આગળ વડોદરાથી સમાચાર કે જ્યાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓનો મુદ્દો સામે આવ્યો। 3 કલાક ચાલી છે સાંસદ, ધારાસભ્યો અને યુનિવર્સિટીના અધિકારીઓ વચ્ચેની બેઠક। વડોદરાના બાળકોને અન્યાય ન થાય એ દિશામાં નિર્ણય કરવામાં આવ્યો છે। 95% વડોદરાના વિદ્યાર્થીઓને સમાવી લેવાનો પણ નિર્ણય લેવાયો। ગત વર્ષ જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે। વધારાના બાળકોને એડમિશન આપ્યા બાદ માળખાકીય સુવિધાઓ માટે વિચારણા કરાશે। અમારામાંથી કોઈ પણ ઈચ્છતા નથી। બધાને એ જ લાગણી છે કે વડોદરાના છોકરાને કેવી રીતે વધારેમાં વધારે સંખ્યામાં આપણે સમાવી લેવાય એ બાબતમાં અમે લોકો બહુ ડિટેલમાં લગભગ 3 કલાક મેરાથન મીટિંગ કરી। એના પછી જે કન્સન્સસ બનાવ્યા છે એ પ્રમાણે આપણા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાથે પણ વાતચીત કરી અને એ પ્રમાણે અમે લોકો આગળ વધીશું। વડોદરાના છોકરાઓને સાથે અન્યાય નહીં થાય એનું મિનિંગ એ છે કે જે સંખ્યા ગઈ વખતે હતી એ સંખ્યા અમે લોકો સમાવી લઈશું। ખૂબ જ સારા વાતાવરણમાં વાતચીત થઈ છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી આપણી વડોદરાની પોતીકી યુનિવર્સિટી છે અને એના માટેનું એક સુખદ પરિણામ પણ આજે આ વાતચીતના અંતે આવ્યું છે અને આગળ પણ હજુ પણ આપણા ધારાસભ્યશ્રીઓ એ બાબતની પણ રજૂઆત કરવાના છે કે હજુ વધારે કેટલા બાળકોને આપણે લઈ શકીએ।